બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પંચાયત કચેરીમાં મોબાઈલમાં લૂડો ગેમ રમતા અધિકારીઓ। દાંતા તાલુકા પંચાયત કચેરી ખાતે લૂડો ગેમ રમી માવા મસાલા ખાતા અધિકારીઓ। દાંતા એસઓ કચેરીમાં લોકોના ધર્મના ધક્કા ખાય છે ત્યારે તંત્ર મોબાઈલમાં ગેમ રમી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા પંચાયત કચેરી ખાતે લોકો પોતાના કામે ધર્મના ધક્કા ખાય છે ત્યારે દાંતા તાલુકા પંચાયત કચેરી ખાતે લોકો મોબાઈલમાં લૂડો ગેમ રમી માવા મસાલા ખાઈ પગાર સરકારનો પગાર લેતા હોય તેવું લાગી રહ્યું છે। દાંતા તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા એસઓ જિગ્નેશ પણ પોતાની માતા બીમાર પડતા પત્રકારનો સહારો લીધો હતો। તે પણ ખરેખર પત્રકારે માનવતા દાખવી હતી। વાત કરવામાં આવે તો દાંતા તાલુકા પંચાયત કચેરીમાં મોબાઈલમાં લૂડો ગેમ રમતા અને માવા મસાલા ખાતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા દાંતાની જનતાની લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે। આવા અધિકારીઓ તંત્રને લાલ આંખ કરે તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સરકારને નમ્ર વિનંતી કરવામાં આવે તો શું આ મીડિયાના અહેવાલથી તંત્ર જાગશે ખરા તે આવનાર સમય જ બતાવશે। અંબાજી પેલું જે પાટા દોરવાના એટલે કાલે અમે 9 વાગ્યા સુધી અંબાજી હતા। આજે મેં તો ફોન કર્યો મને કહ્યું બેસો આવું છું એટલે મેં તો આવે છે કે નહીં તો અમે નીકળી જઈએ એમ નહીં હવે હું તો પૂછું કાલે હાલ અંબાજી નહીં જાય એવું એટલે તો હું કહું ફોન કર્યો તો સારું તમે વળી નીકળી જઈએ પછી એમ પણ મને ખબર હું હાલ જ આવ્યો અડધો કલાકે નહીં થયું મને અચ્છા અમે આવ્યા હતા તમે નતા નહીં લગભગ અમે આવી ગયા અડધો કલાક પહેલા ના આવી નહીં આવે એટલે હું તો ખોટું કે મતલબ ચાલુ ચાલુ કંઈક કહેતા હતા કે પ્લોટ ખરા ને આમાં નંબરો પાડવાના એનું 20 તારીખે માં રાજી ચાલુ એટલે પેલા પેન્શન લઈને પટ્ટા દોરવાના બધું માપ લેવાનું બધું કન્ડિશન હોય અમે તો સાહેબ મતલબ નહીં તમે 2-3 કલાક કહો એ અમને મળી ના કહેવાનું એટલે કહું ત્રીજો ચોથો રાઉન્ડ હશે તો 1.5 મહિનો કોઈ નક્કી જ નહીં હવે ભાદરવી પૂનમ પતના ત્યાં સુધી કોઈ નક્કી એનું કારણ એ કે ભાદરવીનું જે ચાલે હા કા મેં કા રાતી હરામ હોવી એટલે અમને વાત થઈ એમને વચ્ચે મધર બીમાર હતો ને એ વખતે એમને સ્ટર્લિંગમાં મેં મદદ કરી હતી હા પણ વાત હતી પણ એવું કારણ કે આ તો પોસિબલ જ નહીં કારણ કે 300-350 પ્લોટ એક ટેપથી માપીને એક નંબર પેલો બતાવવાના એટલે ફોન કર્યો એટલે મને કે બેસો હું આવું છું એવું કીધું પાછું એટલે મેં તો બધા જ આવ્યા હોય એટલે આવ્યા પાછા એવું ઓફિસમાં હશે કીધું એવું એમ અમે 2 વાગ્યા સુધી હોય હતા